અને વાડીએ અહીંયા માં ઢાંકવાનું કામ ચાલુ છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર વેથી માં ઢાલે. તો હવે થોડુંક બાકી છે હાંકવાનું. 2 વર્ષ પહેલા આપણે પવન આવ્યો હતો વાવાઝોડું જેવું, અહીંયા જ્યાં સિરાઈ ગયો હતો અને એની ડાયરા તૂટી ગઈ હતી જવડી મોટી. હજી તો આમાંથી કાપી લીધા. તો સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર. અને અત્યારે હું છું વાડીએ, અને વાડીએ અહીંયા માં ઢાંકવાનું કામ ચાલુ છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર વેથી માં ઢાલે. જો લાકડાનો માટ છે મોટો, અને લોટા ઉતારાની આગળ પેલા મારેલું હતું. એ પછી આપણે પાછો આ માટ માર્યો હે, કેમ કે કોઈ ઢેકું ને રહી ગયું હોય તો કરી નાખે અને ખેતરને લેવલ કરી અને સખ્ત બતાવી દે. એટલે બધી અને એ છતાં પણ ટેફા પણ રહે છે. જો અમુક ટેફું રોટાવેટરમાં ભાંગ્યું ન હોય તે ટેફું માઠમાંથી ઉપર આવી જાય માઠ મારવાથી. તો અમુક ટેફા છે હજી, અને અમુક ટાંકી પડે. ખેડની જગ્યામાં ટેફા બહુ મજબૂત હોય એટલે બધા ટેફા કાયદેસર ભાગે પણ નહીં, તો એ ખેતર બહુ સરસ થઈ જાય, બહુ વાંધો નહીં આવે. અને ચોમાસું પણ હવે મિત્રો નજીક આવે છે, અને ખેતર તૈયાર કરવું બહુ જરૂરી છે, જેથી કરીને વાવણી સરખી થાય અને વાવણી કરવામાં પણ મજા આવે. એટલા માટે ખેતર તૈયાર કરવું બહુ જરૂરી છે. તો ટ્રેક્ટરનો માઠ જો અત્યારે ચાલુ છે, અને કામ પણ સરસ થાય છે. એવું નથી કે કામ નબળું થાય. જો આ બધું માઠ અહીંયાથી હાલી ગયો, અહીંયાથી આ થોડોક બાકી છે હજી. જો લાકડાનો મોટો માઠ છે, તૈયાર ને બે બાજુ બાયણે થોડા થોડા નીકળી જાય, અને પાછો ફોલ્ડિંગ છે. ઈ નાનો એવો ટુકડો ટાયર ને જે લેવલ હોય ને એ નીકળી અને ઉપર થાય બે બાજુથી, એટલે ટાયર ના લેવલ રહે. અને અમુક ટેફા છે ઈ જે ભાંગ્યા ન હોય ઈ આ માઠ મારવાથી અમુક ઉપર પણ આવે, અને અમુક નીચે બેસી જાય, અને અમુક ભાંગી જાય. હેઠળ લોખંડની પટ્ટી મારેલી છે, જેથી કરીને રોટાવેટરમાં અમુક ટેપું હોય ને બહુ ભાંગે નહીં, કેમ કે અત્યારનું ટેપું હોય બહુ પાકલું. આ ટેપું હોય ને બહુ, જ્યાં રોટાવેટરની જાય બ્લેડ અડેલી, છતાં પણ જ્યાં ભાંગ્યું નથી. અવળો જ ટુકડો થયો, આથી નહીતર નાના ટુકડા થઈ જાય. હેડની જગ્યાનું બહુ ભાંગે નહીં, જ્યાંથી મોટા ટેપા છે. તો અને અહીંયા જો નદીને સામે કાંઠે ઝૂમ કરીને બતાવું તમને, જેસીબી ચાલુ છે.
હવે અહીંયા શું કામ તો કરતી હોય જેસીબી, જો એ માટી ભરે. જો ઝૂમ કરીને તમને બતાવું. તો અત્યારે હવે ખેતર તૈયાર કરી નાખી દેવાનું. પછી ચોમાસું નજીક આવે એટલા માટે તૈયારી કરવી બહુ જરૂરી છે. તો હવે થોડુંક બાકી છે હાંકવાનું. આ બાજુ બધો પૂરો થઈ ગયો. આ બાજુનો થોડોક ભાગ હવે બાકી છે. જો એટલો ખૂણો હવે બાકી છે. ટ્રેક્ટર ત્યાંથી સાઈડમાં થયું ને, ત્યાંથી થોડોક એટલો ખૂણો બાકી છે આ બાજુનો. બાકી આ ભાગ બધો હાલી ગયો છે. ખેતર બહુ સપાટ એકદમ સમતલ થઈ ગયો હે. હાલી જાય પછી તો ટ્રેક્ટર જો વયું ગયું. અહીંયા માઠ હાંકવાનું કામ તો પૂરું થઈ ગયું. અને આ ખેતરમાં આપણે માઠ ન થાય, કેમ કે આ ખેતરમાં આપણે લેવલ કરાવેલું છે. આમાં કઈ માઠની જરૂર નથી. આ ખેતર તો એકદમ લીસું અને બહુ સરસ છે. આ ખેતરમાં આપણે પાણી સરખું નતું આવ્યું એટલા માટે આપણે લેઝર લેવલનું કામ આમાં કરાવેલું. આમાં માઠ ન થાય ગયો. આપણે એક જ આ ખેતરમાં માઠ હાંકવાનો હોય તો ઈ આપણે પૂરો થઈ ગયો. અને એક જે રસ્તાની કાંઠે છે ઈ ખેતરમાં પણ આપણે લેઝર લેવલ કરાવેલું છે. ઈ ખેતરમાં પણ માઠ હાંકવાનો નથી. હવે માઠ હાંકવાનો છે આપણે ની બાજુમાં. તો ઈ હવે પછી હાંકશું આપણે. જો આ ખેતર એકદમ સમતલ અને બહુ મસ્ત ઢાળ થઈ ગયો છે. ઓલી બાજુથી જ્યાં નદી છે ત્યાંથી 1 ફૂટ એકનો ઢાર આપેલો છે. પાણી બધું આ સેટા સુધી કાયદેસર ઉગી જાય અને વરસાદનું પાણી પણ તરત નીકળી જાય. પાણી ક્યાંય રહે નહીં. અને આપણે જ્યાં વનડાનું ઝાડ છે એ 2 વર્ષ પહેલા આપણે પવન આવ્યો હતો વાવાઝોડું જેવું, ત્યાં જ્યાં સિરાઈ ગયો હતો અને એની ડાયર આ તૂટી ગઈ હતી જવડી મોટી. હજી તો આમાંથી કાપી લીધા લાકડા માટે, અને એટલા બીજા જ અહીંયા સિરેલી ડાયર પડી જાવા એના પાંદડા આવે. પણ ક્યાંય પણ કઈ વનડું નથી. કેવું વનડું હોય ઈ પણ મેં નથી જોયું. એમ કે વનડામાં હોય, હજી સુધીમાં ક્યાંય જોયું નથી. અને આનું થડ તમે ખાલી જોવો મિત્રો, કવડું મોટું હે. આના કેટલાય વર્ષો થઈ ગયા. કઈ નહીં ને તો આ ઝાડને 40 વર્ષ ઉપર થયા છે. હા, 40 વર્ષ તો પાકા. હજી સુધીમાં એકેય વનડું ક્યાંય ન થયું. તમે આ જોવું જોઈએ, બહુ વિશાળ છે, જવડું મોટું છે. એમ ફૂલ આવે પણ વનડું ક્યાંય ન થાય. ફૂલ અત્યારે ફરી ગયા છે.
જો ઉપર છે. જો ત્યાં ઉપર લોરી જેવી લટકાય ને ત્યાં જેડી જેડી એના ફૂલ છે ગુલાબી કલર ના ઉપડે અત્યારે ખરી ગયા હે નહીતર આગળ હું તમને બતાવું. જો અહીંયા નજીક થી તમને બતાવું. જો આ અહીંયા છે એક. જ્યાં દેખાય ને એના ફૂલ છે અને પછી હે ને ઉકળે ઉકળે ને એટલે ઈ જ આવા થાય. તો આ ખેતર જો હકાઈ ગયા જો એ સેટા મોહીમ દે છે હવે માડની અને આ ખેતર પૂરું માડ છે. જ્યાં હકાઈ ગયું કમ્પ્લીટ. અહીંયા આપણે ભૂંગળું હે પાણીનું અને એક ભૂંગળું બીજું પાસે બે ભૂંગળા વચ્ચે અને પેલી શેઠી છે સામે જે એક વખત છે પાણીના નિકાલ માટે એ રાખ્યા આપણે ગમે ત્યાંથી પાણી લેવું હોય તો લઈ શકાય. જો આ ખેતરનું કામ જોયું માટે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોયો છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા મિત્રો દ્વારા જય માતાજી.